ચેપ્ટર 3 યામ ભૂમિતિ એમાં આજે આપણે જોઈશું જે બિંદુના યામ આપેલા હોય તે બિંદુનું નિરૂપણ કરવું। તો આપણને બિંદુના યામ આપ્યા છે 3 અને 5। આપણે ધારી લઈએ કે તે બિંદુ P છે, તેથી આવી રીતે લખાશે P ના યામ 3 અને 5। આ 3 છે એ x અક્ષ ઉપર આવશે અને આ 5 છે એ y અક્ષ પર આવશે। બંને ધન સંખ્યાઓ છે, બંને સંખ્યાઓ ધન છે, તેથી તે પહેલા ચરણમાં આવશે। આપણે આકૃતિમાં જોઈએ। અત્યાર સુધી આપણને બિંદુઓ આપેલા હતા અને આપણે તેના યામ જણાવવાના હતા। આપણને યામ આપ્યા છે અને એ બિંદુ કયા સમતલમાં આવે તે નક્કી કરવાનું છે। આપણને આપ્યા છે બિંદુ 3 અને 5, તો આપણે આ યામ સમતલમાં એ બિંદુનું નિરૂપણ કરવાનું છે। સૌથી પહેલા આપણે બે યામાક્ષો દોરીશું, એક x અક્ષ અને બીજો y અક્ષ, અને આ બંને યામાક્ષો પર 1 સેમીના અંતરે આપણે એકમ પસંદ કરી અને એકમો જણાવવાના છે। તમે જોશો કે અહીંયા મેં એ રીતે જણાવી દીધા છે। હવે બિંદુના યામ 3 અને 5 છે, તો x નો યામ આપણે 3 લેવાનો છે અને y નો યામ આપણે 5 લેવાનો છે, અને બંને યામ ધન છે, તેથી આપણું બિંદુ આપણને પહેલા ચરણમાં મળશે। તો આપણે આ 3 થી અહીંયા 5 સુધીની એક રેખા બનાવીએ। આ રેખાનું y અક્ષથી અંતર 3 એકમ છે અને x અક્ષથી અંતર 5 એકમ છે, એટલે આપણને અહીંયા બિંદુ P મળ્યું કે જેના યામ 3 અને 5 છે। હવે આપણે Q બિંદુ દર્શાવવાનું છે, એના યામ છે 5 અને -4। આ 5 એ x અક્ષ ઉપર આવશે અને -4 એ y અક્ષ ઉપર આવશે। આપણે આ યામ સમતલમાં જોઈએ તો x અક્ષના ધન બિંદુ અને y અક્ષના ઋણ બિંદુ એ ચોથા ચરણમાં આવે છે, તો આપણે બિંદુ Q ને ચોથા ચરણમાં દર્શાવીશું। આપણા બિંદુ Q ના યામ છે x અક્ષ ઉપર 5 અને y અક્ષ ઉપર -4। આપણે y અક્ષથી 5 એકમ દૂર એક રેખા બનાવીએ। આ રેખા y અક્ષથી 5 એકમ દૂર છે, એટલે આપણને અહીંયા બિંદુ મળશે Q, જેના યામ છે 5 અને -4। હવે આપણે આ કેટલાક બિંદુઓને યામ સમતલમાં દર્શાવીશું। પહેલું છે 5 અને 0, તો x અક્ષનો 5 અને y નો 0, તો એ બિંદુ આપણને અહીંયા મળશે। x અક્ષનો 5 અને y નો 0, એટલે આપણે અહીંયા લખીશું 5 અને 0। બીજું છે 0 અને 5, એટલે x અક્ષનો 0 અને y નો 5, એટલે આ x અક્ષનો 0 અને y નો 5, એટલે આ બિંદુ આપણને અહીંયા મળશે, એટલે આપણે અહીંયા લખીશું 0 અને 5। પછી બીજું છે 2 અને 5, એટલે x અક્ષનો 2 અને y અક્ષનો 5, તો આ x અક્ષનો 2 છે અને y અક્ષનો 5 છે, તો આપણને અહીંયા આગળ એ બિંદુ મળશે, જ્યાં આવશે 2 અને 5। પછી છે -3 અને 5, એટલે x અક્ષનો -3 અને આ 5, એટલે અહીંયા મળ્યું x અક્ષનો -3 અને y અક્ષનો 5, તો એ બંને આપણને અહીંયા આગળ મળશે, એટલે આપણે અહીંયા લખીશું -3 અને 5। પછી આગળ છે -3 અને -5, બંને માઇનસ સંખ્યાઓ છે, એટલે આપણને અહીંયા ત્રીજા ચરણમાં મળશે। તો x અક્ષનો -3 છે અને y અક્ષનો -5 છે, તો આપણે એને જોઈએ તો આપણને અહીંયા મળશે, એટલે આપણે અહીંયા લખીશું -3 અને -5। હવે આગળ જોઈએ તો x અક્ષનો 5 અને y અક્ષનો -3, તો x અક્ષનો છે અહીંયા 5 અને y અક્ષનો -3, એટલે આપણને આ ચોથા ચરણમાં મળશે। આપણે આમ રેખા બનાવીને જોઈએ તો એ બિંદુ આપણને અહીંયા મળશે, એના યામ આવશે 5 અને -3। પછી આગળ જોઈએ તો 6 અને 1 છે, એટલે x અક્ષ ઉપર 6 અને y અક્ષ ઉપર 1, તો અહીંયા આગળ છે x અક્ષ ઉપર 6 અને y અક્ષ ઉપર 1, એટલે એ બિંદુ આપણને અહીંયા મળશે કે જેના યામ છે 6 અને 1। હવે આ બિંદુઓ જોતા જ આપણને ખ્યાલ આવે કે કયા ચરણમાં આવશે। આ બિંદુમાં y ના યામ 0 છે, એટલે x અક્ષ ઉપર મળશે, અને આ બિંદુમાં x ના યામ 0 છે, એટલે આપણને y અક્ષ પર મળશે। હવે આ બંને બિંદુઓ ધન છે,
એટલે બંને ધન હોય તો આપણને પ્રથમ ચરણમાં મળે. આ બંને બિંદુઓ પણ ધન છે એટલે આપણને પ્રથમ ચરણમાં મળે. આમાં x ના યામ માઇનસ છે અને y ના યામ ધન છે એટલે એ બિંદુ આપણને બીજા ચરણમાં મળે. હવે આ બિંદુ જોઈએ, એના યામ છે -3 અને -5. બંને માઇનસ સંખ્યાઓ છે એટલે એ બિંદુ આપણને આ ત્રીજા ચરણમાં મળે. આગળ જોઈએ તો 5 અને -3. 5 ધન છે અને 3 ઋણ છે તો એ આપણને ચોથા ચરણમાં મળે. અહીંયા જોઈએ તો 6 અને 1 છે તો બંને અક્ષના યામ ધન છે તેથી આપણને પ્રથમ ચરણમાં બિંદુ મળશે. બિંદુના યામ જોઈ અને તે કયા ચરણમાં આવે તે જોતા હવે તમને પાક્કું આવડી ગયું હશે. ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય 3.3 કે આ જે નીચે બિંદુઓ આપેલા છે એ કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપર આવે છે તેની ચકાસણી યામ સમતલમાં દર્શાવીને કરવાની છે. પહેલા બિંદુના યામ જોઈએ તો -2 અને 4 છે એટલે x ના યામ ઋણ છે અને y ના યામ ધન છે એટલે એ આપણને બીજા ચરણમાં મળશે. બીજા નંબરનું જોઈએ તો 3 અને -1 છે તો x ના યામ ધન છે અને y ના યામ ઋણ છે તો આ બિંદુ આપણને ચોથા ચરણમાં મળશે. પછી જોઈએ તો -1 અને 0 છે તો y ના યામ 0 છે એટલે આ બિંદુ આપણને x અક્ષ ઉપર મળશે. પછી જોઈએ તો 1 અને 2 છે, x નો યામ 1 છે અને y નો યામ 2 છે એટલે બંને ધન સંખ્યાઓ છે એટલે આપણને આ બિંદુ પહેલા ચરણમાં મળશે. પછી જોઈએ તો -3 અને -5 છે અને બંને અક્ષોના યામ ઋણ છે તેથી આ બિંદુ આપણને ત્રીજા ચરણમાં મળશે. ચાલો આપણે યામ સમતલમાં દર્શાવી અને એની ચકાસણી કરીએ. આ છે પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. પહેલા બિંદુના યામ હતા -2 અને 4 તો એ આપણને બીજા ચરણમાં મળ્યા. આપણા બીજા બિંદુના યામ હતા 3 અને -1 તો એ આપણને ચોથા ચરણમાં મળ્યું. આપણા ત્રીજા બિંદુના યામ હતા -1 અને 0 એટલે એ આપણને x અક્ષ ઉપર મળે છે. આગળ આપણા બિંદુના યામ હતા 1 અને 2 જે બંને ધન હોવાથી આપણને પ્રથમ ચરણમાં મળે છે. આગળ આપણા બિંદુના યામ હતા -3 અને 5 અને બંને ઋણ સંખ્યા છે એટલે આપણને ત્રીજા ચરણમાં મળશે. એટલે આપણે જવાબમાં લખીશું બિંદુ -2 અને 4 એ દ્વિતીય ચરણમાં આવેલું છે. બિંદુ 3 અને -1 એ ચતુર્થ ચરણમાં આવેલું છે. બિંદુ -1 અને 0 એ ઋણ x અક્ષ પર આવેલું છે. બિંદુ 1 અને 2 એ પ્રથમ ચરણમાં આવેલું છે. બિંદુ -3 અને -5 એ તૃતીય ચરણમાં આવેલું છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2. નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપના એકમોનું અંતર અક્ષો પર પસંદ કરીને x, y બિંદુઓનું નિરૂપણ કરો. આપણને અહીંયા કોષ્ટકમાં x અને y ના યામ આપ્યા છે. પહેલામાં છે x ના યામ -2 અને 8, બીજામાં છે -1, y ના યામ છે 7, ત્રીજામાં છે x ના યામ 0 અને y ના યામ -1.25, x ના યામ 1, y ના યામ 3, x ના યામ 3 અને y ના યામ -1. આપણે કાગળ પર 1 સેમી બરાબર 1 એકમ માપ લઈ અને x અક્ષ અને y અક્ષ દોરીશું. પહેલું છે x ના યામ -2 અને y ના યામ 8. તો આપણે એને દર્શાવીશું. આ x ના યામ -2 છે અને y ના યામ 8 છે તો એ બિંદુ આપણને અહીંયા મળશે. બીજું જોઈએ તો x ના યામ -1 છે અને y ના યામ 7 છે. x ના યામ -1 અને y ના યામ 7 છે તો એ બિંદુ આપણને અહીંયા મળશે. આગળ જોઈએ તો x ના યામ 0 છે અને y ના યામ -1.25 છે તો એ આપણને અહીંયા મળશે. x નો યામ 0 અને y નો યામ -1.25. આગળ જોઈએ તો x નો યામ 1 છે અને y નો યામ 3 છે તો x નો યામ 1 અને y નો યામ 3 તો એ બિંદુ આપણને અહીંયા મળશે. પછી જોઈએ તો x નો યામ 3 છે અને y નો યામ -1 છે તો x નો યામ 3 અને y નો યામ -1 તો એ બિંદુ આપણને અહીંયા મળશે. તમે યામ સમતલ પર બિંદુનું નિરૂપણ કરતા બરોબર રીતે શીખી ગયા છો. સમતલમાં બિંદુનું સ્થાન સૂચવવા માટે આપણે જે પદ્ધતિની ચર્ચા કરી એ રૂઢિ છે અને એ આખા વિશ્વમાં માન્ય છે.
અહીં y યામ પહેલા અને x યામ બીજા સ્થાને આવે તેવી પદ્ધતિ પણ વિકસાવી શકાતી હોત, પરંતુ સમગ્ર વિશ્વમાં સમાનપણું રાખવા માટે આપણે સમતલમાં બિંદુનું સ્થાન સૂચવવા માટે આ પદ્ધતિને અપનાવી છે. ચેપ્ટર 3 યામ ભૂમિતિ અહીંયા પૂરું થાય છે. જો તમારા કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.